તો ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના કોચ જીતેન્દ્ર સિંહે બી ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન તેમણે ફાઇનલ મેચને લઈને હાર્દિક પંડ્યા અને ભારતીય ટીમની તૈયારી અંગે મહત્વપૂર્ણ વાતો કરી હતી. કોચ જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ફાઇનલ મેચમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગમાં હાર્દિક 100% યોગદાન આપશે તેવી તેમને આશા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ફાઇનલ મેચમાં માત્ર એક ખેલાડી નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડીનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. ટીમના તમામ ખેલાડીઓ મળીને જીત માટે સંપૂર્ણ પ્રયાસ કરશે. કોચના જણાવ્યા મુજબ હાર્દિક પંડ્યા ફાઇનલ મેચમાં ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ સાથે તેમણે ચેતવણી આપી કે હરીફ ટીમના ઓપનર ખેલાડીઓને હલકામાં ન લેવા જોઈએ. ફાઇનલ મેચ માટે ભારતીય ટીમમાં મોટા ફેરફાર થવાની શક્યતા ઓછી છે અને ટીમ મેનેજમેન્ટ હાલની જ ટીમ સાથે મેદાનમાં ઉતરે તેવું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આખા વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ એમનું કન્ટ્રીબ્યુશન બહુ સારું રહ્યું છે. બેટિંગમાં એમને સારો કન્ટ્રીબ્યુટ કર્યો છે. બોલિંગમાં એમને ક્રુશિયલ ટાઈમ્સમાં વિકેટ કાઢી આપેલી છે કપ્તાનને, અને એમનો ફોર્મ બહુ સારો છે. ફિલ્ડિંગમાં ફિટનેસ વાઇઝ બહુ સારું લાગી રહ્યા છે અને એ બહુ સારા સાઇન છે ઇન્ડિયન ટીમ માટે. હાર્દિક પંડ્યા જ્યારે પણ રમે છે ડેફિનેટલી ઇન્ડિયન ટીમને માટે કંઈક ના કંઈક કન્ટ્રીબ્યુટ કરે છે. વિથ ધ બેટ, વિથ ધ બોલ, or he is on the ground, he is contributing, he gives a lot of energy in the dressing room. એ બહુ પોઝિટિવ વાત છે. મુખ્યત્વે વાત કરીએ તો જે ટીમ છે સામેની ટીમ, એ પણ અત્યારે ઇન્ડિયાનું વેધરથી જાણકાર છે. તેમની કઈ રીતની સ્ટ્રેટેજી રહેશે કાલની મેચમાં ખાસ? એ ઘણા સમયથી ન્યૂઝીલેન્ડની ટીમ આપણા અહીં મેચીસ રમી રહી છે. એમને કન્ડિશન્સ બહુ સારી રીતે એ લોકોએ ઓળખે છે, એટલે એ થોડુંક એમને એડવાન્ટેજ રહેશે. એ લોકો એડેપ્ટ થોડુંક વહેલું કરશે. પર આપણે આપણા કન્ડિશન્સમાં રમી રહ્યા છે, ક્રાઉડનું આપણને સારો સપોર્ટ હશે, આપણે આપણા સ્ટ્રેન્થમાં અને આપણા પોટેન્શિયલ પર રમીશું તો મને નહીં લાગતી કોઈ તકલીફ પડશે વર્લ્ડ કપ જીતવામાં. ખાસ કરીને હાર્દિકની વાત કરીએ તો તેને કઈ રીતનું પરફોર્મન્સ આપ કોચ રહ્યા છો, ખાસ કરીને ખૂબ જાણો છો એને, તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં એનું કઈ રીતનું સ્ટ્રેટેજી છે ખાસ? હાર્દિકનું ઓવરઓલ આખા ટુર્નામેન્ટ બહુ સારું રહ્યું છે અને મને લાગે છે ફાઇનલ્સમાં એ એનો બેસ્ટ આપશે. જે કંઈક ટીમ માટે જરૂર હશે જે કંઈ સમયમાં, અને એની માટે ઘણો સારો પ્રિપરેશન એ કરેલી છે એને, અને એ કરતો જ હોય છે. અને આપણે એમને ઓલ ધ બેસ્ટ ટીમ ઇન્ડિયાને વિશ કરીએ.